Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ એ રાહ જોઈ રહ્યા હતા કે વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ પ્લાનની પરીક્ષા આખરે ક્યારે આવશે? જૂન મહિનાની પરીક્ષા મોકૂફ રહ્યા પછી આપણા મનમાં ઘણી બધી દ્વિધા હતી, પણ હવે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ફાઇનલી પરીક્ષાની નવી અને અંતિમ તારીખ જાહેર થઈ ગઈ છે, જે 23 ઓગસ્ટ 2026 છે. તો આ તારીખને ટાર્ગેટમાં રાખીને હવે આપણે કેવી રીતે તૈયારી કરવાની છે? માત્ર ગણતરીના દિવસો બાકી છે, તો તમે હજી પણ કન્ફ્યુઝનમાં છો કે છેલ્લા દિવસોમાં તૈયારી કેવી રીતે કરવી? આ 15-20 મિનિટનો વિડીયો તમારું પૂરું શેડ્યુલ બદલી નાખશે મિત્રો. વિડીયો પૂરો જોજો, કારણ કે આજે આપણે એક સચોટ અને પ્રેક્ટિકલ રણનીતિ પર વાત કરવાના છીએ, જે તમને મેરિટ લિસ્ટમાં લાવી શકશે મિત્રો. સૌથી પહેલાં તો મારા તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન. એક લાંબી અને થકવી નાખનારી રાહ જોયા પછી અંતે આપણે એક સ્પષ્ટ ટાર્ગેટ છે આપણી પાસે કે 23 ઓગસ્ટ 2026 જે છે આ તારીખે આપણી એક્ઝામ લેવાવાની છે. હવે પરીક્ષા પાછળ ઠેલાશે કે નહીં, હવે શું થશે, બિલકુલ વિચારવાનું નથી મિત્રો. હવે ફક્ત અને ફક્ત તમારું 100% ધ્યાન જે છે એ આ તારીખ ઉપર જ હોવું જોઈએ. આપણી પાસે હવે ખૂબ જ ઓછો સમય છે. દરેક દિવસ, દરેક કલાક, દરેક મિનિટ ખૂબ જ અગત્યની છે. આ સમયગાળો એવો છે કે જેમાં એક નાની ભૂલ પણ તમને સ્પર્ધામાંથી બહાર ફેંકી દેશે મિત્રો, અને એક સાચી દિશાની મહેનત ખાખીની વર્ધી અપાવી દેશે. તમારી મહેનતને યોગ્ય દિશા આપવા માટે આજે હું તમારા માટે ખાસ માર્ગદર્શન વિડીયો લઈને મિત્રો આવ્યો છું. તો આ વિડીયો આખો જોજો, તમને 100% ફાયદો થશે મિત્રો. જ્યારે પણ પરીક્ષાની તારીખ જાહેર થાય ત્યારે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે એકદમ ગભરાઈ જાય છે અને કેટલીક મોટી ભૂલો કરી દેતા હોય છે. તો એ ભૂલોની આપણે વિશેષ વાત કરીએ. આ સમયગાળામાં તમારે બિલકુલ નથી કરવાની. હા, કે સતત તમે નવા ટોપિક વાંચતા રહ્યો. ઘણા લોકો કરતા હોય છે, બરાબર છે. વેઇટિંગ પૂરું થઈ ગયું છે, હવે તમારી પાસે ક્લિયર ફિનિશ લાઇન છે. હવે તમારું મોમેન્ટમ કેવું છે અગત્યનું છે, સ્ટ્રેટેજી અગત્યની છે, સ્ટ્રેસ અગત્યનું નથી મિત્રો. સ્ટ્રેસ છોડી દેવાનો છે, બરાબર છે. સતત તમારે નવા ટોપિક વાંચવાના છે. કાઉન્ટડાઉન રિમેનિંગ તમારું શરૂ થઈ ગયું છે. ઓલમોસ્ટ 48 ડેઝ રિમેનિંગ છે હવે, બરાબર. આજથી તમે જો શરૂ કરો તો હવે પરીક્ષા નજીક આવે ત્યારે અમુક વિદ્યાર્થીઓ એવું કરે કે એવા ટોપિક્સ પાછળ ભાગે કે જે ક્યારેય જોયા જ નથી. આનાથી માત્ર તણાવ વધે મિત્રો. રિવિઝન ન કરવું આ પણ સૌથી મોટી ભૂલ છે. તમે વાંચ્યું હોય ને જો વારંવાર રિવિઝન નહીં કરો તો પરીક્ષા ખંડમાં બધું મિક્સ થઈ જશે. મોક ટેસ્ટ ઓછી આપવી, મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરતા હોય છે. માત્ર વાંચવાથી કશું નથી થતું. પેપર કેવી રીતે સોલ્વ કરવું, સમયનું સંચાલન કેવી રીતે કરવું, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એ ફક્ત ને ફક્ત મોક ટેસ્ટથી જ શીખી શકાય છે મિત્રો. નબળા વિષયોને ઇગ્નોર કરવા. અમુક વિષયો ઘણા લોકોને અઘરા લાગતા એટલે છોડી દે, એમ કે આપણાથી આ નહીં થાય, જવા દે, આમાંથી શું 5-10 માર્કને પૂછાશે, નથી કરવું. પણ એ મેરિટ નીચે લાવવાનું મુખ્ય કારણ છે. જો એ 10 માર્કમાંથી તમે 5-6 સવાલ પણ કરી લ્યો, જે ઇઝી સવાલ પૂછાણા હોય એક્ઝામમાં, એ તમે કરી લ્યો, તો તમારા એ 5-6 માર્કના લીધે મેરિટમાં કેટલો બધો ફેર પડી જાય મિત્રો. એટલે ઘણા બધા લોકો છે ને કેવું કરે, હવે આવા સ્ટ્રેટેજી વિડીયો વધારે જોયા કરે. હા, યુટ્યુબ પર રોજ નવી નવી સ્ટ્રેટેજી શોધે, કોઈ એક પ્લાન પકડીને એના ઉપર અમલ કરવાનો મિત્રો, અને એમાં એને લાગી જવાનું, પછી નવી નવી સ્ટ્રેટેજીની શોધા કરવાની. હવે કેવી રીતે તૈયારી કરવી, કેવી રીતે તૈયારી કરવી. હા, આના નવા વિડીયો યુટ્યુબમાં ઢગલો મળી જાય તો બસ અમુક લોકો રોજના છે ને કલાક તો વિડીયો જોવામાં જ ગાળી નાખે. એ બધામાં સમય પસાર નથી કરવાનો મિત્રો. આપણે હવે ડેઇલી પ્લાન કરીને કન્સિસ્ટન્સી સાથે આપણે પ્રિપરેશન કરવાની છે મિત્રો. જો આપણે જે છે હવે જેટલા પણ દિવસો બાકી રહ્યા છે એમાં આપણે એકદમ સ્ટ્રક્ચર્ડ વેથી આપણે જે છે પ્રિપરેશન કરવાની છે. આજે તમે કાઉન્ટ કરો તો 6 જુલાઈ છે મિત્રો. તો રિવિઝન જે છે એ તમે મિડ ઓગસ્ટ 2026 મતલબ તમારું આ મહિનાના એન્ડ સુધી તમને કહું છું કે તમારી પાસે હજી પણ 20-25 દિવસ છે. તમને જે પણ નબળા ટોપિક લાગતા હોય, જે કાંઈ પણ તમને ડાઉટ હોય, જે કાંઈ પણ જગ્યાએ તમને એવું લાગતું હોય કે આ જગ્યાએ હજી મારે વધારે રિવિઝન કરવું છે, એ કરી લ્યો. અને પછી ઓગસ્ટ મિડ સુધી તમારે જે છે ફક્ત ને ફક્ત રિવિઝન કરવાનું છે. પછી ફાઇનલ સ્પ્રિન્ટ, હા, જે છેલ્લું અઠવાડિયું છે, એમાં એવું ખતરનાક રિવિઝન કરવાનું છે કે તમે જેટલા પણ છેલ્લા 2 વર્ષમાં કે છેલ્લા 6 મહિનામાં કે છેલ્લા તમે આ 7 મહિનામાં તૈયારી કરી, બધી તમારી તૈયારીનું જે ફાઇનલ રિઝલ્ટ તમને મળે મિત્રો. હવે જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શરૂઆત જ્યારે જાન્યુઆરી 6, 2026ના રોજ નોટિફિકેશન આવ્યો મિત્રો, આજે 7 મહિના થઈ ગયા, ત્યારે કહેતા હતા કે 2-3 મહિનામાં એક્ઝામ હશે, કેમ પ્રિપરેશન થાય, હવે થોડાક સમય પ્રિપરેશન થાય કે ન થાય. હા, હવે 48 દિવસો બાકી રહ્યા છે. અમારે એક યુટ્યુબ લાઈવના વિડીયોમાં મેં કીધેલું પણ છે મિત્રો. આમ જ કીધું હતું કે જુલાઈ ઓગસ્ટમાં પણ એક્ઝામ લેવાય, એવું કંઈ ગવર્મેન્ટમાં ફિક્સ નથી હોતું એક્ઝામ ક્યારે લેવાય. જ્યારે લાઈવ સેશન આપણે કર્યો હતો, હા, એમાં પણ મેં વાત કરેલી કે તમારે પ્રિપેર રહેવાનું. ગવર્મેન્ટ જોબમાં તમે ફિક્સ પકડીને ના બેસી શકો કે એક્ઝામ હવે 10 દિવસ પછી છે, 20 દિવસ પછી છે, તો મારી તૈયારી નહીં થાય.
થાય. આવું જાન્યુઆરીથી ઘણા વિચારતા હતા, એને પણ 7 મહિના થઈ ગયા. હવે તૈયારી શરૂ કરી દીધો તો 7 મહિના તો મોર દેન ઇનફ છે આટલો સિલેબસ કરવા માટે, બરાબર છે. અને ઘણા બધા લોકો બીવડાવતા હતા પણ ખરા કે હવે તમે ન કરી શકો, હવે ન કરાય. પણ ગવર્મેન્ટ જોબમાં એવું કોઈ દિવસ હોતું નથી મિત્રો. આગલા દિવસે પણ કંઈક થાય ને તો ડેટ ચેન્જ થઈ જતી હોય છે. એટલા માટે આપણી પાસે ફક્ત ને ફક્ત તૈયારી કરવાની છે. ટાર્ગેટ આપણને હવે મળી ગયો છે કે 23 ઓગસ્ટ છે, તો આપણે 23 ઓગસ્ટને ટાર્ગેટ રાખીને આપણી પાસે 48 દિવસ છે, મેક્સિમમ ક્લાસ કરીને તૈયારી કરો. હજી પણ તમે પ્રિપેરેશન કરીને હજી પણ સારું રિઝલ્ટ લાવી શકો મિત્રો, બરાબર છે. ઘણા લોકો ફેબ્રુઆરીથી એવું માની લેતા હતા કે હવે આપણાથી ન થાય, ત્યારે તૈયારી શરૂ કરી દીધી હોત તો કેટલો બધો સમય થઈ ગયો, બરાબર છે. એટલે તમે ગમે ત્યારે મિત્રો તૈયારી શરૂ કરી શકો અને ગમે ત્યારે તૈયારી શરૂ કરીને તમે જે છે એ સારું રિઝલ્ટ મિત્રો તમે લાવી શકો. મારે તમને એક ખુશખબર પણ આપી છે મિત્રો. હમણાં જ એક રિઝલ્ટ આવ્યો GSSB 319, જેનો આપણે મટીરિયલ આપેલો તમને બધાને ખ્યાલ હશે. હા, ફક્ત અને ફક્ત બહુ ઓછી પ્રાઇસમાં મટીરિયલ આપેલો. બહુ બધા સ્ટુડન્ટને રિક્વેસ્ટ સારું કોઈ આપતું નથી એટલે મટીરિયલ આપો. તો એમાં ઘણા બધા સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે આપણા, જેટલા પણ સિલેક્ટ થયા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન, ઇન્ક્લુડિંગ જે ટોપર છે, હા એ પણ આપણા સ્ટુડન્ટ છે. તો આ બધાનો ખૂબ ખૂબ અભિનંદન. અને બીજી હમણાં એક એક્ઝામ લેવાની ગઈકાલે તમને ખબર હોય તો મેટ્રોની, હા એમાં ઇલેક્ટ્રોનિક્સનો જે પોર્શન હતો એમાં આપણે જેટલો કરાયું બધું એમાંથી પૂછવાનું હતું મિત્રો. ઘણા બધા મિત્રોએ ઘણા બધા ફોન પણ કર્યા, ઘણા બધા રિવ્યૂ પણ આપ્યા, ઘણા બધા વોટ્સએપમાં મેસેજ પણ કર્યા. એમાંનો એક વોટ્સએપ મેસેજ હું તમને વંચાવું મિત્રો. જો આ ભાઈએ મેસેજ કર્યો છે કે જસ્ટ વોન્ટેડ ટુ સે થેન્ક યુ, ટુડેઝ મેટ્રો એન્જિનિયર ટેકનિકલ પાર્ટ એક્ઝામ વેન્ટ વેરી વેલ while solving this question. I remembered almost every concept taught in your lecture. Your way of explaining the concept made this question easy to understand and solve. I truly appreciate your guidance, dedication and support. Thank you so much sir for helping me build such strong conceptual foundation. Grateful ટુ બી યોર સ્ટુડન્ટ. તમે કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી લાવો મિત્રો. આ મેસેજ એટલા માટે હું તમને વંચાવું છું, તમે કોન્સેપ્ટ ક્લિયર કરવા પાછળ ભાગો. હા, ગોખવા પાછળ કે હું આ કરી લઉં, પેલું કરી લઉં, ફલાણું કરી લઉં, ઢીકણું કરી લઉં, એવી રીતે ભાગતા રહેશો ને તો કાંઈ નહીં થાય. કોન્સેપ્ટ ક્લિયર કરશો તો એક્ઝામ તમને ઇઝી જ લાગવાની છે. ગમે પેપર નીકળે એમ તમને એક્ઝામ ઇઝી જ લાગવાની છે મિત્રો. અને તમારું પેપર જે છે એકદમ મસ્ત જ જવાનો છે, એમાં કોઈ ડાઉટ નથી. આપણે વાત કરીએ મિત્રો તમારે શું શું એવોઇડ કરવું જોઈએ. જો કોમન મિસ્ટેક જે છે, હા સ્ટાર્ટ હજી પણ ડિલે કરવાનું, હા વિધાઉટ પ્લાન સ્ટડી કરવાનું, વીક સબ્જેક્ટને ઇગ્નોર કરવાનું. તમે વાત કરીએ એમ મોક ટેસ્ટ નહીં આપવાની, હા નવા કન્ટેન્ટથી ઓવરલોડ થઈ જવાનું, હા હેલ્થ અને સ્લીપને નિગ્લેક્ટ કરવાનું આવડ નથી કરવાનું મિત્રો. તમારે એક ફિક્સ રૂટીન બનાવવાનું છે, બરાબર છે. સ્માર્ટ સ્ટ્રેટેજી બનાવવાની છે. તમારે મોર્નિંગ રૂટીન બનાવવાનું છે. સવારનો સમય ફ્રેશ હોય તો સવારે તમારે વહેલા ઉઠીને એવા વિષયો પકડવા કે જેમાં ગોખવાનું અથવા યાદ રાખવાનું વધારે હોય. ખાસ કરીને ગણિતના સૂત્રો થઈ ગયા, જનરલ અગત્યના ફેક્ટ જે વારંવાર વાંચવા જોઈએ, બરાબર છે. શોર્ટ નોટ બનાવો ક્વિક રિવિઝન માટે, બરાબર છે. તમારો આખા દિવસનો ટાઈમ બ્લોક એક ફિક્સ કરી નાખો કે આ સમય મારે આ કરવું છે. સબ્જેક્ટ સ્ટડી પ્લાનિંગ આખું હોવું જોઈએ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, ઓપ્ટિકલ ફાઇબર, માઇક્રોપ્રોસેસર જેવા વિષયો તમારે વિશેષ ધ્યાન આપવું છે તો વિશેષ ધ્યાન આપો મિત્રો. ઘણા ટીવી લાગતું હોય તો એના પર વિશેષ ધ્યાન આપો, બરાબર છે. તમારે સ્લીપ અને બ્રેક જે છે એને પણ પ્રોટેક્ટ કરવાના છે. ડેલી પ્રોગ્રેસ ટ્રેક કરવાનો છે. રોજ રાતે તમારે જોવાનું છે કે તમે જે કર્યું છે, તૈયારી કરી છે, બરાબર છે, એ તમે વ્યવસ્થિત પાથ ઉપર જઈ રહ્યા છો કે નથી જઈ રહ્યા. રિવિઝન સ્ટ્રેટેજી બહુ જ અગત્યની છે મિત્રો. અત્યારે નવું વાંચવા કરતાં તમે રિવિઝન ઉપર 70% ધ્યાન આપો. તમે જે પણ વાંચ્યું છે એને વારંવાર રિવાઇઝ કરો, જેનાથી તમારા મગજમાં કાયમ માટે એ સેવ થઈ જાય. હા, તો આ જે છે આખું તમે જે વાંચો છો એને તમે રિવ્યૂ કરો, લર્ન કરો, પછી એને રિકોલ કરો, રિવ્યૂ કરો, રિટેન કરો. આ જે છે ઇમ્પોર્ટન્સ ઓફ રિવિઝન છે. આ રિવિઝન જે છે બહુ જ અગત્યનું છે રિયલ એક્ઝામ કોન્ફિડન્સ માટે. હા, તમારી વીક લિંક જે હોય સ્ટ્રેન્થ કરવા માટે તમારું જે રિકોલ છે સ્પીડઅપ કરો, તો એનાથી તમારી જે છે ટાઈમ મેનેજમેન્ટ પણ ઇમ્પ્રૂવ થશે. એટલે રિવિઝન જે છે એ ખૂબ જ અગત્યનું છે મિત્રો. મોક ટેસ્ટ અને પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન આ પણ બહુ જ અગત્યના છે, બરાબર છે. ફૂલ લેન્થ મોક ટેસ્ટ, બરાબર છે. પાછલા 10 વર્ષના જે પીવાયક્યુઝ હોય, જો આમાં તો છે નહીં તો બાકી બધી એક્ઝામના પીવાયક્યુ તમે કરી શકો છો. ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામ લેવાય છે. 100% તમારે હોનેસ્ટ રહીને સેલ્ફ એનાલિસિસ કરવાનું છે મિત્રો. મોક ટેસ્ટ આપો ત્યારે તમારી પાસે PDF હોય તો તમે આન્સર જોઈને આપશો તો એનો કંઈ મતલબ નથી. તમારે તમારી જાત સાથે હોનેસ્ટ રહીને તૈયારી કરવાની છે, તો તમે જે છે વ્યવસ્થિત તૈયારી તમે કરી શકશો. MCQની પ્રેક્ટિસ કરો મિત્રો. મેક્સિમમ PYQની પ્રેક્ટિસ કરો. જેટલા તમે મેક્સિમમ MCQ સોલ્વ કરશો તમને ફાયદો છે. એનાલાઇઝ એવરી એટેમ્પ તમે જે આપો છો એનું એનાલિસિસ કરો. એના જે વીક પોઈન્ટ છે લખો કે અમારી ભૂલ થાય છે, ભૂલો આવતી ટેસ્ટમાં ના થાય એનું ધ્યાન રાખો. તમારો સ્કોર જે છે એનો ટ્રેન્ડ જે છે ટ્રેક કરો મિત્રો. તમારા જે કોમ્પ્યુટર છે એ પણ કેટલા માર્ક લાવી રહ્યા છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ, તો જ તમે સારી તૈયારી કરી શકો, બરાબર છે. તમારો આખો વીકલી પ્રિપરેશન પ્લાન મેં તમને કીધું એમ બનાવો. હા, ફાઉન્ડેશન બિલ્ડિંગ, પછી ડીપ પ્રેક્ટિસ કરો, મોક ટેસ્ટનો ફેઝ આપો અને પછી ફાઇનલ રિવિઝન આવે. તમારી પાસે 6 વીક છે તો 6 વીકનો એક મસ્ત પ્લાન બનાવી નાખો કે હવે મારે આ કરવું છે આજથી જ, અને અત્યારથી જ લાગી જાઓ મિત્રો. તો તમને જે છે પાસતા કોઈ નહીં રોકી શકે. છેલ્લા 15 દિવસમાં જે છે કોઈ પણ નવો ટોપિક નથી કરવાનો. ફક્ત અને ફક્ત શોર્ટ નોટનું રિવિઝન કરવાનું છે, બરાબર છે. એ મિનિમમ 3-4 ફૂલ મોક ટેસ્ટ છે તમે એટેમ્પ્ટ કરો મિત્રો. એક જ તમે ફોકસ કરો એક્સ્ટ્રા ટાઈમ. જે સબ્જેક્ટ તમારો જે લોવેસ્ટ મોક સ્કોર તમે જે મોક ટેસ્ટ આપી એમાં લોવેસ્ટ સ્કોર થયો છે તો એને તમે વધારે ફોકસ કરવાનું છે, બરાબર છે.
તમે જે પણ રોંગ્સ ક્વેશ્ચન તમે આન્સર આપ્યા છે, મતલબ જે તમારો એરર થઈ છે એ એરરને સુધારવાનું કામ કરવાનું છે, બરાબર છે. શોર્ટ નોટની પણ તમારે બનાવવાની છે, એનું રિવિઝન પણ કરવાનું છે, અને ડેઇલી રિવિઝન જે છે એ તમારે કન્ટિન્યુઅસ કરતો રહેવાનું છે. મિત્રો તમે જો એકવાર વાંચ્યો હશે નોન ટેકનિકલમાં પણ તો એ તમે એક્ઝામમાં યાદ નહીં આવે, તમારે એનું રિવિઝન કરવું પડશે. કોઈ પણ વસ્તુ તમે રિવિઝન કર્યા વગર એક્ઝામમાં જશો તમને યાદ નહીં આવે. રિવિઝન કરવું જે છે એ ખૂબ જ જરૂરી છે મિત્રો. એટલે તમારે જે છે એ રિવિઝન જે છે એના ઉપર વધારે ધ્યાન આપવાનું છે મિત્રો. અને પછી જે છે છેલ્લા તમારી પાસે જે છે 7 દિવસો રહે, બરાબર છે, એમાં મોક ટેસ્ટ આપવાનું બંધ કરી દેવાનું, એમાં કોઈ ટેસ્ટ નહીં આપવાની. ઓછા માર્ક આવે તો કોન્ફિડન્સ ડાઉન થાય, એટલે તમારી બનેલી નોટ જે છે એ જ વાંચવાની, મગજને શાંત રાખવાનું. નકારાત્મક વાંચો જે છે, મતલબ નકારાત્મક જે પણ વાતો હોય તમારા, મતલબ નકારાત્મક ઘણા બધા વાતો કરતા હોય છે મિત્રો, અગલ બગલમાં, ફ્રેન્ડ સર્કલમાં છે કે તમે ઘણા સોશિયલ મીડિયા પર ગ્રુપમાં હો, તો એ બધાથી દૂર થઈ જાઓ મિત્રો. એ બધાથી અંતર બનાવી લો, બરાબર. છેલ્લા 7 દિવસમાં અઘરા અને અટપટા સમીકરણો સરળ ભાષામાં લખીને તમારે યાદ કરવાના છે, બરાબર છે. તો તમારે જે છે ફૂલ સિલેબસનું ક્વિક રિવિઝન કરવાનું છે છેલ્લા 7 દિવસમાં. અને એક્ઝામના દિવસે જે છે તમારે ખૂબ જ સારી રીતે મિત્રો ઊંઘ લેવાની છે, બરાબર છે. કોઈ પણ સ્ટ્રેસ લેવાનો નથી. આ લાઇટ મતલબ ઈટ, તમે જે પણ રાત્રે આગલા દિવસે રાત્રે તમે જે કાંઈ પણ તમે ડિનર કરો છો એ લાઇટ ડિનર કરવાનું છે, બરાબર છે. એક્ઝામ સેન્ટરે જે છે એ ટાઈમે પહોંચી જવાનું છે. પોસિબલ હોય તો અડધી કલાક પહેલાં પહોંચી જાઓ મિત્રો. તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ છે, આ તમારા એડમિટ કાર્ડ, આઈડી પ્રૂફ, સ્ટેશનરી, બધું જ ચેક કરીને લઈ જાઓ મિત્રો. કાંઈ પણ ભૂલ ના, મગજમાં જરા પણ સ્ટ્રેસ ન આવવો જોઈએ, તમારી એક્ઝામ બગાડી નાખશે. દરેક ક્વેશ્ચનને તમારે શાંતિથી વાંચવાનો છે મિત્રો. આરામથી વાંચો અને આરામથી જવાબ આપો. ટાઈમ તમારી પાસે ઇનફ છે, એક્ઝામમાં તમને આવડે છે તો કોઈ ચિંતા નહીં, તમારી પાસે ઇનફ ટાઈમ છે. અને સ્ટે કામ એન્ડ કોન્ફિડન્ટ મિત્રો. હંમેશા જે છે જેટલા તમે કામ એન્ડ કોન્ફિડન્સથી એક્ઝામ આપશો, તૈયારી તમે કરી છે, તો બધા તમારું જેટલા પણ તમે તૈયારી કરી છે તમને રિઝલ્ટ સારું જ મળવાનું છે મિત્રો. એમાં તમને કોઈ ડાઉટ નથી, બરાબર છે. એટલે જેટલું પણ તમે તૈયારી કરી છે બધાનું તમારે સારું રિઝલ્ટ જોતું છે, તો તમારે જે છે એ ફક્ત ને ફક્ત એક્ઝામના દિવસે કેવી રીતે એક્ઝામ આપવાની છે એની માટે પણ પ્રિપેર થઈને જવાનું છે મિત્રો. એ પણ બહુ જ અગત્યનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે એવું લાગી રહ્યું હશે કે મારે તો ઘણો સિલેબસ બાકી છે, મારો શું થશે. મિત્રો જરાય નિરાશ થવાની જરૂર નથી. 100 સિલેબસ કોઈનો પૂરો થતો નથી. જો તમે સ્માર્ટ પ્રિપરેશન કરશો તો જે આવડે છે એનાથી જ સિલેક્શન તમે લઈ શકો છો. નવું વાંચવા પાછળ દોડવા કરતાં તમારો જે ભાગ મજબૂત છે એને પાવરફુલ બનાવવા મિત્રો. ગુજરાતીમાં એક કહેવત છે, જે જાગે છે તે પામે છે ને જે ઊંઘે છે તે ખુએ છે, બરાબર છે. તો એવરી એક્સપર્ટ વોઝ વન્સ અ બિગિનર વોઝ રિફ્યુઝ ટુ ગીવ. મતલબ જે દરેક એક્સપર્ટ જે છે ક્યારેક ને ક્યારેક બિગિનર હતા મિત્રો, બરાબર છે. એ કન્સિસ્ટન્સી સાથે પ્રિપેર કરતા રહ્યા અને એટલા માટે જે છે એ લોકોને જે છે એ સફળતા મળી છે. તો 23 ઓગસ્ટ સુધી તમારે એક પણ કલાક વેડફવાનું નથી. તમારે કન્ટિન્યુઅસ રિવિઝન કરવાનું છે. નવા ટોપિક વાંચવા કરતાં ઘણું બધું વધારે જે અગત્યનું છે તમને એવું લાગતું હોય, બરાબર છે, એનું રિવિઝન કરો. હજી પણ તમારે જો નવું કરવું હોય મિત્રો, તો નવું મેં તમને કીધું એમ હજી આ મહિનાના અંત સુધીમાં તમારી પાસે 20-25 દિવસ છે. જે પણ તમને એવું લાગતું હોય કે અમારા વીક છે સબ્જેક્ટ, એ તમે નવા જે છે તમે કરવું હોય તમે કરી શકો છો મિત્રો. તમારી પાસે અત્યારે જે પણ સિલેબસ છે, બરાબર છે, ચાલી રહ્યું છે, તો તમે શું કરી રહ્યા છો, રિવિઝન કરી રહ્યા છો કે નવું કરી રહ્યા છો, શું કરી રહ્યા છો, મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો, બરાબર છે. અને ઘણા બધા લોકો કોર્સ વિશે પૂછતા હોય છે, તો કોર્સ વિશે પણ તમને બધા ડાઉટ પૂરા કરી દો મિત્રો. તમારે જો તમારે સક્સેસ જોતી છે તમારે એક્ઝામમાં, તમારે 100% રાઇટ કોર્સ સિલેક્ટ કરવો પડશે. તમને એક્ઝામમાં 100% મિત્રો સક્સેસ મળશે, બરાબર છે. શું કામ એક્સટેન્સિવ કોચિંગને ચૂઝ કરવાનું? 14 વર્ષથી વધારે એક્સપિરિયન્સ છે મિત્રો. હા, 2012થી જે છે ટેકનિકલ એક્ઝામમાં ભણાવવાનો એક્સપિરિયન્સ છે. 3000થી વધારે સ્ટુડન્ટ ટ્રેન થઈ ગયા છે અને ઘણા બધા સ્ટુડન્ટને ગવર્મેન્ટ જોબ ઓલરેડી મળી ગઈ છે મિત્રો, બરાબર છે. તમારું મટીરિયલ જે છે એ પણ એટલું કમ્પ્રેહેન્સિવ મટીરિયલ છે કે આ મટીરિયલમાં બધું જ કહો. ટેકનિકલમાં કાંઈ પણ બહાર જવાની જરૂર નહીં પડે. કાંઈ પણ ફાફા ખોળા મારવાની કે ટાઈમ બગાડવાની જરૂર નથી. લાઈવ અને રેકોર્ડેડ લર્નિંગ બંને છે, લાઈવ ક્લાસ પણ છે, બરાબર છે. ઓવરઓલ જેટલા કોર્સ છે તેને વાત કરીએ તો મેં એક નવો કોર્સ વાયરલેસ પીએસઆઈ સ્ટ્રાઇક પાછળથી પણ લોન્ચ કર્યો છે, એની પણ વાત કરીશ. બ્રોસ પેકેજ છે જેમાં તમને ટેસ્ટ સિરીઝ મળશે, મટીરિયલ અને ટેસ્ટ સિરીઝ બંને મળશે. ટેસ્ટ સિરીઝ આમાં પીડીએફના ફોર્મમાં મળશે. આ ટેસ્ટ સિરીઝમાં એપ્લિકેશન ઉપર આપી શકશો. આ જે છે સિલ્વર પેકેજ અને ડાયમંડ પેકેજ, આ લેવા માટે તમારે મને વોટ્સએપ મેસેજ કરવાનો છે આ નંબર ઉપર 7841131317 ઉપર. અને અહીંયા આગળ ગોલ્ડ પેકેજ અને બ્રોન્ઝ પેકેજ તમે ડાયરેક્ટ એપ્લિકેશન ઉપર જઈને લખી શકશો. 5499 છે. હા, રેકોર્ડેડ કોર્સ છે. આ મોસ્ટ પોપ્યુલર ચોઇસ બહુ બધા સ્ટુડન્ટે લીધો છે. ડાયમંડ પણ મોસ્ટ પોપ્યુલર ચોઇસ છે સિલેક્શન માટે, બહુ બધા સ્ટુડન્ટે લીધેલો છે મિત્રો. બ્રોન્ઝ પેકેજમાં ફક્ત ને ફક્ત ટેસ્ટ સિરીઝ છે. અત્યારે 30થી વધારે ટેસ્ટ સિરીઝ છે મિત્રો. સિલેબસ વાઇઝ ફૂલ મોક ટેસ્ટ પણ છે. ઓલ ગુજરાત તમને રેન્કિંગ પણ જાણવા મળશે. મારા જે ડાયમંડ બેચના સ્ટુડન્ટ છે એનું શું રેન્કિંગ છે, કેટલા સ્કોર કરે છે એ પણ તમને જાણવા
જાણવા મળશે, MCQની પ્રેક્ટિસ તમને મળશે, પ્લસ તમારું એનાલિસિસ કોડ ટ્રેકિંગનું બધું કરી શકશો અને તમે ગમે ત્યારે ટેસ્ટ તમારે આપી છે ગમે ત્યારે તમે આપી શકશો મિત્રો. અને એને વિડીયો રેકોર્ડિંગ પણ મેં મૂકેલા છે, 30 ટેસ્ટ અત્યાર સુધી આપી છે એ બધાનું ફૂલ ડિટેલ સોલ્યુશન વિડીયો સોલ્યુશન પણ જે છે મેં પ્રોવાઈડ કરેલો છે મિત્રો. બરાબર છે, તમે મોક ટેસ્ટ માટે લઈ શકો છો. સિલ્વર પેકેજ છે, ફક્ત તમારે મટીરિયલ જોતું છે અને ટેસ્ટ સિરીઝ જોતી છે તો એ 2499 છે મિત્રો. તમારે ફૂલ PDF ટેકનિકલ મટીરિયલ બધું તમને મળશે, નોન ટેકનિકલનું પણ મટીરિયલ મૂકેલું છે. 15,000 પ્લસ ટોટલ MCQs ક્વેશ્ચન કમ્પ્લીટ બેંક છે મિત્રો. એમાં 500 પ્લસ PYQ, 500 સબ્જેક્ટ MCQ પ્રેક્ટિસ માટે આપેલા છે. 30થી વધારે ટેકનિકલ ટેસ્ટ, હજી પણ થોડી ટેકનિકલ ટેસ્ટ આપીશ મિત્રો. સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ મોક ટેસ્ટ બધું તમને મળી જશે. પ્લસ ગોલ્ડ પેકેજ છે જે રેકોર્ડેડ વિડીયો છે એના માટે 5499 જે રેગ્યુલર બેચ મેં ભણાવેલી છે લેટેસ્ટ સિલેબસ પ્રમાણે નવા રેકોર્ડિંગ જે છે આ 2026ની એક્ઝામને લઈને જ જે ભણાવેલું છે એ પહેલાં 6,000માં હતું, હવે 5,500માં છે મિત્રો. એમાં પણ ડિસ્કાઉન્ટ મળી ગયું છે. અને એક સ્ટ્રાઇક કોર્સ છે મેં ક્રેશ કોર્સ ભણાવેલો છે, મતલબ રિવિઝન બેચ કરાવેલી છે, એ ફક્ત ને ફક્ત 4,000માં અવેલેબલ છે મિત્રો. તમે લઈ શકો છો એ લેવું હોય તો પણ એમાં થોડુંક ફાસ્ટ ભણાવેલું છે. તમારા કોન્સેપ્ટ થોડા ઘણા ક્લિયર હશે, તમે ઓલરેડી તૈયારી અત્યારથી કરતા હશો પહેલેથી, તો તમને આ કોર્સ વધારે સ્ટ્રાઇક કોર્સ અનુકૂળ થશે. બાકી તમારે જો પહેલી વાર તૈયારી કરો છો, કોઈ દિવસ ટેકનિકલ વાંચ્યું નથી, તો હું તમને એમ કહીશ તમે ગોલ્ડ પેકેજ લેજો, તમને વધારે અનુકૂળ રહેશે. કારણ કે આમાં 1-2 સબ્જેક્ટ પછી એક્ઝામ પહેલાં જૂન મહિના થઈ ગઈ, તો ટાર્ગેટ ત્યારે એવો હતો કે આપણે મે 9 સુધીમાં સિલેબસ ક્રેશ કોર્સનો પણ પૂરો કરી દઈશું, રિવિઝન બેચનો પણ પૂરો કરી દઈશું. આ રિવિઝન બેચ જે છે એ જે કરાવેલી છે એ ક્રેશ કોર્સના સ્વરૂપમાં મોકલે છે. ઘણા સ્ટુડન્ટની રિક્વાયરમેન્ટ સર 1-2 મહિના ટેસ્ટ મૂકો, તો એ ઓછી ટેસ્ટ મૂકી છે અને ઘણા સ્ટુડન્ટની રિક્વેસ્ટ પછી એની વેલિડિટી પણ મેં એક્સટેન્ડ કરી દીધી છે જૂના હતા એની. બરાબર છે, તો એ પણ તમે જે છે એ લેવું હોય તો લઈ શકો છો. ડાયમંડ પેકેજ જેવા ઉપર મેં બધું કીધું એ બધું જ મળશે, સિલેક્શન બેચ જેને હું કહું છું. બરાબર છે, આ ટોટલ 10,000 રૂપિયા તમને પહેલેથી જ પ્રાઇસ છે, ખબર છે જ્યારથી કોર્સમાં શરૂ કર્યો ત્યારથી જ. બરાબર છે, તમને જૂના રેકોર્ડિંગ જે 2021-22ના છે એ પણ મળશે. એમાં વીકેન્ડ લાઈવ માસ્ટર ક્લાસ હોય છે, ડાઉટ સોલ્વિંગ સેશન પણ હોય છે. ફૂલ સિલેબસ તમને જેટલું પણ છે બધું જ લાઈવ, પ્લસ તમે એક્ઝામ ટાઈમે પણ તમને હું ગાઈડ કરીશ કે કેવી રીતે એક્ઝામમાં અપિયર થવાનું છે, એ પણ બહુ અગત્યનું છે. એક વોટ્સએપ ગ્રુપ પણ છે જેમાં બધા જ મિત્રો છે એકબીજાના ડાઉટ્સ ફટાફટ સોલ્વ કરી દેતા હોય છે, જે પણ એક અગત્યનું ફીચર છે. ડાયમંડ ફક્ત ને ફક્ત ડાયમંડ કોર્સમાં છે મિત્રો. પર્સનલ મેન્ટરશિપ, તમને કાંઈ પણ ડાઉટ્સ તમે ડાયરેક્ટલી મને વોટ્સએપ મેસેજ કે કોલ કરીને પૂછી શકો છો. લેટેસ્ટ રેકોર્ડેડ કોર્સ અને વિડીયો સોલ્યુશન પણ છે. અને પ્લસ જે મેં તમને ઉપર જેટલા પણ કીધા સ્ટ્રાઇક કોર્સ છે, ગોલ્ડ કોર્સ છે, સિલ્વર કોર્સ છે, બ્રોન્ઝ કોર્સ છે, બધા જ કોર્સ આમાં ઇન્ક્લુડ થઈ જાય છે. આમાં કાંઈ પણ બાકી રહેતું નથી. જેટલા પણ મેં તમને ઉપર ફીચર આપ્યા એ બધા જ ફીચર આમાં ઇન્ક્લુડ થઈ જાય છે મિત્રો. તો તમે આટલા બધી કમ્પેરિઝન પણ આપેલી છે. ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કયો કોર્સ લેવો કયો કોર્સ ન લેવો, તો આ બધી કમ્પેરિઝન છે. આ ફક્ત ટેસ્ટ સિરીઝ છે, બધું મટીરિયલ છે. આમાં ફક્ત રેકોર્ડેડ વિડીયો લેક્ચર છે, ડાયમંડ કોર્સમાં બધું મળે છે. એક સ્ટ્રાઇક કોર્સ પણ છે, એમાં ક્રેશ બેચના વિડીયો રેકોર્ડેડ છે એ છે. બરાબર છે, તમારે જે પણ પેકેજ તમારે પસંદ કરવું હોય મિત્રો એ પસંદ કરી શકો છો. બરાબર છે, તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને રજિસ્ટ્રેશન કરવાનું છે જો તમારે બ્રોન્ઝ અને ગોલ્ડ પેકેજ લેવું છે. તો જો તમારે સિલ્વર પેકેજ કે ડાયમંડ પેકેજ લેવું છે તો આ જે નંબર આપેલો છે 7984113137 આ પ્રમાણે તમારે મેસેજ કરવાનો છે. બરાબર છે, તો તમારે સિલેક્શન જોઈતું હોય તો અત્યારે જ મને કોલ કે વોટ્સએપ કરીને તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ કરો મિત્રો. બરાબર છે, અને બાકી જે એક્ઝામ છે એ એક્ઝામ માટે તમે ખૂબ જ સારી તૈયારી કરી છે અત્યાર સુધી, તો એને વધારે સારી રીતે કરો. અને જેટલા પણ તમે તમારા મિત્રો છે બધા સાથે આ વિડીયોને શેર જરૂર કરજો મિત્રો. હજી પણ સમય છે, તમે સારી તૈયારી કરીને સારું રિઝલ્ટ જે છે એ 100% તમે મિત્રો લાવી શકો છો. બરાબર છે, તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ બધી જેટલી પણ ટેકનિકલ એક્ઝામ હોય છે એની અપડેટ હું તમને આ યુટ્યુબ ચેનલ ઉપર આપ્યા કરતો હોઉં છું મિત્રો. ફોકસ રહેજો, કન્સિસ્ટન્ટ રહેજો અને એક્ઝામ ડે જે છે એની સક્સેસ માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેજો મિત્રો. ટેલિગ્રામ ચેનલ પણ છે, તમારે જોઈન કરો તો તમે જોઈન કરી શકો છો. બાકી તમારે કાંઈ પણ ડાઉટ છે તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછવું હોય તો પણ પૂછી શકો છો મિત્રો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.